નમસ્કાર દોસ્તો, હવે ફરીથી રોડ ટ્રીપમાં અમે જઈ રહ્યા છીએ. 1 મહિના પહેલાં રોડ ટ્રીપમાં હતા, ફરીથી અમે પાછા જઈ રહ્યા છીએ અમારા હોમટાઉન જુનાગઢ. તો ભરૂચથી જુનાગઢ અને જુનાગઢમાં જો ક્યાંય આજુબાજુ જવાનું થશે તો ત્યાંનું બી બતાવીશું. તો અહીંથી ભરૂચથી નીકળી અને જુનાગઢ જઈશું. એ રસ્તાનો નજારો, રસ્તામાં શું શું છે એ તમને બધું બતાવીશું અને અમે પણ જોશું અને સફરની મજા માણીશું. જો નિમી અહીંયા તૈયાર થઈ ગઈ છે, એટલે આમ અત્યારે તો અમે બંને જ જઈએ છીએ. તો દોસ્તો, આશા કરીશ કે મારી આગળની સિરીઝની જેમ આ મારી સફર પણ તમને ગમશે. દોસ્તો, આ સફર ગમે તો મારી સફરને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો દોસ્તો, મોડું કર્યા વગર સીધા રસ્તા ઉપર તમને મળીએ. રોડ ઉપર આવી ગયા છીએ. હમણાં બુલેટ ટ્રેનનું સ્ટેશન જે કન્સ્ટ્રક્શન થાય છે એ ગયું, ખાસું એવું કન્સ્ટ્રક્શન થયું છે. અમે મહિનો દિવસ પહેલાં નીકળ્યા હતા, એ પછી ને અત્યારે ખાસો એવો પ્રોગ્રેસ થઈ ગયો છે. અને આગળ મેં તમને કહ્યું એ પ્રમાણે બુલેટનું ગયું. અને હવે જો આજે સામે બ્રિજ દેખાય છે ને, એ ઓનલી ફોર ગુડ્સ કોરિડોર છે. આમાં ગુડ્સ ટ્રેન જ ચાલે છે. અને એના પછીનો જે બ્રિજ દેખાય છે ને દોસ્તો, એ એક્સપ્રેસ હાઈવેનો છે, ગ્રીન કલરનો. આપણે એ એક્સપ્રેસ હાઈવેના બ્રિજ ઉપર ચડવાનું છે. દોસ્તો, એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે જોઈએ, નિમીની ઈચ્છા થાય તો ચલાવવાની, તો એને આપું થોડી વાર ચલાવવા, પણ ના પાડે છે કે આપણે જલ્દી પહોંચી જઈએ, કારણ કે પહોંચતા 9 વાગશે રાતના. જો દોસ્તો, એક્સપ્રેસ હાઈવેના નજારા. સામે જે પેલું ગામ દેખાય છે ને, એ કંથારિયા કે એવું કંઈક ગામ છે, તમને જો દેખાતું હોય તો. અને આ રીતનો એક્સપ્રેસ હાઈવે છે 8 લેનનો, લગભગ બધાએ જોઈ લીધો જ હશે. અને અત્યારે હું વાત કરું તો મારી ગાડીની સ્પીડ 80 કિલોમીટર/અવરની છે. MIDમાં ટેમ્પરેચર 28 ડિગ્રી બતાવે છે. અને બહાર તમે ધૂપમાં એટલે તડકામાં ઊભા રહી શકો એટલી ઠંડક છે. એટલે બહાર ગરમી નથી, બહાર ઠંડક છે. સૂર્યનો એટલો પ્રકોપ નથી અત્યારે શિયાળામાં, સૂર્ય દેવતાનો એટલો પ્રકોપ છે નહીં. તો દોસ્તો જુઓ, આવા નવા નજારા છે. જુઓ દોસ્તો, આ એક્સપ્રેસ હાઈવેના નજારા. અને બાજુમાં તમને પેલું દેખાય છે ને, જો બાજુમાં તમને કદાચ દેખાતું હોય તો ગુડ્સ ટ્રેન કોરિડોર છે. અને એના પછી બુલેટ ટ્રેનનો કોરિડોર છે. આજુબાજુ ગ્રીનરી બી સારી છે. અને આ બાજુ જો, આ બાજુ બી ગ્રીનરી મસ્ત છે. અને જો નિમી મેડમ અહીંયા બેસી ગયા છે અને મોબાઈલમાં કંઈક કરે છે. આ રીતનો એક્સપ્રેસ હાઈવે છે. એક્સપ્રેસ હાઈવેમાં 2-3 રિફ્રેશમેન્ટ પણ છે અને ધીરે ધીરે ખુલે છે રિફ્રેશમેન્ટ પોઈન્ટ. ચોમાસામાં દોસ્તો આ એક્સપ્રેસ હાઈવેનો નજારો બહુ મસ્ત હોય છે. આજુબાજુ ગ્રીનરી એટલી ખીલી હોય. અને જુઓ, ત્યાં પેલા ક્રેન દેખાય ને મોટી, એ બુલેટ ટ્રેનનું કોરિડોર બને છે. ત્યાં પિલર બી દેખાતા હશે પેલી બાજુ, દેખાય ને, બુલેટ ટ્રેનનું કોરિડોર બને છે. જુઓ દોસ્તો, આ આમોદને બાજુ જવાનું એક્ઝિટ આવી ગયું છે. અને આ બાજુ જુઓ, જમણી બાજુ આ મહેંદી આવી ગઈ છે. મહેંદીની ઉપરથી જો તમને દેખાય ને, જો એ પાછું અહીંયા બુલેટ ટ્રેનનું સ્ટેશન બનતું એવું લાગે છે અહીંયા પે. અને આ થરજણ આમોદ બાજુ ઉતરવાનું આવી ગયું છે. અને સામે એક્સપ્રેસ હાઈવે કન્ટિન્યુ ચાલુ છે, 4 લેન એક્સપ્રેસ હાઈવે. દોસ્તો, આ એક્સપ્રેસ હાઈવે ઉપર ટોલ ચાલુ થયો ને પછી ટ્રાફિક ઓછો થઈ ગયો છે, કારણ કે મોટા ટ્રકરો માટે ટોલ બહુ હેવી છે. આપણી જેવી નાની ગાડીને 250 રૂપિયા છે, તો એ લોકોને તો 1000ની આજુબાજુ હશે. એટલે એ લોકોની સંખ્યા ઘટી ગઈ છે દોસ્તો. આના પછીનું જે એક્ઝિટ આવશે ને બરોડાનું છે, એના પછીના એક્ઝિટમાં આપણે નીચે ઉતરવાનું છે, એક્સપ્રેસ હાઈવે છોડવાનો છે.
દોસ્તો ઉપર ઈગલ શિકારની શોધ કરે છે. જો કેમેરામાં આવ્યું હોય તો આ મસ્ત ડૂબકી લગાવતું હતું. કેમેરો ચાલુ કર્યો ને પહેલા કેમેરો ચાલુ કર્યો ત્યાં સુધીમાં તો ઊંચે જતું રહ્યું. અને જુઓ ગ્રીનરી વધી ગઈ છે. આપણે જેમ બરોડા બાજુ જઈએ એમ ગ્રીનરી ધીરે ધીરે વધે છે. અને આમાં દોસ્તો વોઇસ આઇસોલેશન એટલું બધું નથી એટલે તમને જરા ઘોંઘાટ આવશે. જો મિત્રો તમને દૂર દૂર દેખાતું હોય તો બરોડા સિટી દેખાવા માંડ્યું છે, એની બિલ્ડિંગો દેખાવા માંડી છે સામે. એટલે બરોડાનું એક્ઝિટ પહેલું આવશે. આપણે એક્ઝિટે ઉતરવાનું નથી, એના પછીના એક્ઝિટે ઉતરવાનું છે. અને અમારી ગાડીની સ્પીડ કહું તો 90 થી 95 વચ્ચે છે અને 27 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું. જો આજુબાજુ નીલગીરીના ઝાડવા પણ છે અને સામે બરોડા સિટીની બિલ્ડિંગો દેખાય છે. જુઓ દોસ્તો, હવે એક્ઝિટ કરવાનું આવી ગયું છે અને એક્ઝિટ માટે અહીંથી જવાનું છે. હવે અહીંથી ગાડીઓ તો જાય છે. પહેલા બંધ હતું, હવે જોઈએ કે એક્ઝિટ અહીંથી છે કે નહીં. ના, ચાલુ થઈ ગયું દોસ્તો. પહેલા આ નવું અપડેટ છે. મહિનો દિવસ પહેલા આ એક્ઝિટ બંધ હતું અને હવે આ એક્ઝિટ ચાલુ થઈ ગયું છે. બરોડા બાજુ જવા માટેની એક્ઝિટમાં ઉતરવાનું હતું. તો હમણાં જ ચાલુ થયું લાગે, કારણ કે મને ઊભો રાખેલો. પેલું ચાલતું નથી એટલે ગાડીઓને ઊભી રાખી છે, પણ મને જવા દીધો છે કારણ કે આપણે થોડીક મેડિકલ ઇમરજન્સી બી છે એટલે તાત્કાલિક જવાનું થયું છે. એ તમને કીધું નહોતું. અને હવે દોસ્તો જુઓ, મહી નદીનો બ્રિજ આવી ગયો છે અને અમે અમદાવાદ બરોડાના હાઈવે ઉપર છીએ. એક્સપ્રેસ હાઈવે નહીં પણ હાઈવે ઉપર છીએ. વાસદ આવશે આ બ્રિજ પછી. આ મહી નદી છે નીચે અને એના બ્રિજ ઉપર છીએ. મહી નદીમાં પાણી છે દોસ્તો. એક્સપ્રેસ હાઈવે ઉપરથી પણ મહી નદી દેખાતી હતી. જુઓ, હવે નેશનલ હાઈવે 68 ચાલુ થયો છે. ભાઈઓ અને બહેનો, નેશનલ હાઈવે 68 ઉપર તમારું સ્વાગત છે. હવે વાસદનું ટોલ આવશે. જો ટોલગેટનું બોર્ડ આવ્યું, આપણે ટોલ આપી દઈએ. દોસ્તો જુઓ, આ રોડ કેટલો બીજી હશે, કેટલી લાંબી લાઈન છે. 5 લેન છે જવા માટેની. 5માં ફૂલ ટ્રાફિક છે. અહીંયા આપણો 110 જેવો ટોલ કપાશે, 140 જેવો ટોલ કપાશે. જુઓ દોસ્તો, આપણે સીધા જઈએ તો અમદાવાદ, ખેડા, નડિયાદ બાજુ જવાય, પણ આપણે બ્રિજથી નીચેથી જશું. બ્રિજથી નીચે લઈ લીધી છે અને અહીંથી લેફ્ટ વળવાનું છે તારાપુર વાસદવાળા હાઈવે ઉપર. એ હાઈવે બી દોસ્તો બહુ મસ્ત છે. ત્યાં ચોકડી આવી છે, બસ છે ને આગળ બસ છે ને, ત્યાંથી ચોકડી આવી છે અને અહીંથી આપણે ડાબી બાજુ વળી અને તારાપુર વાળા રોડ ઉપર ચડવાનું છે. 48 કિલોમીટર કન્ટિન્યુ આ રોડ ઉપર જવાનું છે. જુઓ, વાસદ સિટી એટલું મોટું છે નહીં. વાસદ સિટીમાં જનરલી થોડોક ટ્રાફિક હોય છે 1 કિલોમીટર જેવો, પણ ધીરે ચાલતો ટ્રાફિક હોય છે. તારાપુર વાળા હાઈવે ઉપર આવી ગયા છીએ. મસ્ત હાઈવે છે, એકદમ સ્મૂથ, માખણની જેમ ગાડી ચાલે છે. એકદમ સ્મૂથ ગાડી ચાલે છે, બિલકુલ વાઇબ્રેશન નથી. કેમેરામાં પણ વાઇબ્રેશન ઓછા થઈ ગયા છે અને રસ્તો મસ્ત છે દોસ્તો.
હોટલ આવે છે ગિરનાર કે ગિરિરાજ, એ હોટલે ઊભું રહેવાનું છે. ત્યાં ખાવાનું સારું મળે છે. અમે એકવાર ઊભા રહેલા, તો ત્યાં ઊભા રહી અને લંચ કરીશું. અને ટ્રાફિક મોડરેટ છે, એટલો ટ્રાફિક બહુ પણ નથી અને ઓછો બી નથી. અને નાના નાના ગામ આવે છે. એક્સપ્રેસ હાઈવે છોડી દીધો છે એટલે હવે નાના નાના વેહિકલો પણ મળે છે, 2 વ્હીલર 3 વ્હીલર. દોસ્તો મિત્રો, બોરસદ જવાનું એક્ઝિટ આવ્યું છે. સીધું જવાનું છે, બ્રિજ ચડી અને સીધું નીકળવાનું છે. પહેલા આ હાઈવે નહોતો બન્યો ત્યારે બોરસદ સિટીની વચ્ચોવચ થઈ નીકળતા હતા. હવે આપણે બોરસદ બાયપાસ થઈ ગયું છે અને સીધું નીકળવાનું છે. આ રોડ એવો મસ્ત છે ને કે તમને ગાડીની સ્પીડ ઓટોમેટિક વધારી એવું લાગે, પણ આપણી કંટ્રોલ છે. ગાડી 95 ની સ્પીડ ઉપર ચાલે છે અત્યારે. ધર્મજ અને ખંભાતનું એક્ઝિટ ગયું છે હોટલ ગિરનાર. ગૂગલમાં સર્ચ કર્યું તો 18 કિલોમીટર બતાવે છે ને 20 મિનિટ જેવું બતાવે છે. એટલે ટીવીના મેં મોબાઈલમાં નાખી દીધું છે. સીધે ધીરે ધીરે વાતો કરતા કરતા સોંગ સાંભળતા આગળ વધીએ છીએ. રસ્તો એની જાતે કપાય છે. સ્પીડ ક્યારેક 100 ઉપર જતી રહીએ છે પણ કંટ્રોલ થઈ જાય છે, વાંધો નથી. ગિરનાર કાઠિયાવાડી આવી ગઈ છે. ગિરનાર કાઠિયાવાડીમાં આપણે જમવાનું છે. જમવાનું સરસ મળે છે અહીંયા. એટલે પાર્કિંગની જગ્યા ગોતી અને પાર્કિંગ કરી દઈએ, સામે જ કરી દઈએ. અહીંયા તો ક્યાંય જગ્યા નથી. અહીંયા ગિરનાર કાઠિયાવાડીમાં અમે ઊભા છીએ. અંદર જઈએ હવે કેવું જમવાનું હોય એ જમીને તમને રિવ્યૂ આપું, અથવા તો અંદર જો જગ્યા છે કરવાની, બ્લોગિંગ કરવાની, તો અંદર જઈને તમને રિવ્યૂ આપું છું. જમવાનું સારું જ છે. અમે 2 વાર જમેલા અહીંયા. જુઓ દોસ્તો, સ્પેશિયલ ઊંધિયું મંગાવ્યું છે, ગિરનાર સ્પેશિયલ. રોટલી, અહીંયા દાળ, પાપડ અને આ બાજુ જુઓ સંભારો આવ્યો અને છાશ. નિમી ચાખીને કહેશે કેવું છે. નિમી ચાખતો તો નિમી ચાખીને કહે છે કેવું છે. અને હું પણ ચાખું છું કેવું છે. નિમીએ બટકું મોઢામાં નાખ્યું છે. અને અહીંયા સારું જ હોય છે, યુઝ્યુઅલી સારું જ હશે ઊંધિયું. અને અત્યારે સિઝન છે એટલે સારું છે ને. ચાલો, નિમી કહે છે સારું છે તો હું ખાવાની શરૂઆત કરું છું. દોસ્તો, આ હોટલ ગિરનાર કાઠિયાવાડી મસ્ત જમવાનું હતું. જમવાનું રેકોમેન્ડ છે અમારા તરફથી. અને સામે જે પેલી 2 કાર દેખાય ને દોસ્તો, એ વિન્ટેજ કાર છે અને વેચવાની બોર્ડ મારેલા છે. અને આવી કાર ભાગ્યે જ જોવા મળે. જો પેલા ભાઈ જોવે ને, એ એક તો અમારા ભરૂચનું જ પાસિંગ છે અને એક બરોડાનું પાસિંગ છે. 2 મસ્ત વિન્ટેજ છે. પહેલાં જમાનામાં આ જ કાર આવતી હતી અને હવે સામે કાર અમારી પડી છે. અને ફ્રેશ થઈ અને કાર ચાલુ કરીને આ પેલો ટ્રક જઈને એ બાજુ જવાનું છે તારાપુર તરફ. જમવાનું દોસ્તો મસ્ત હતું. અને છાશ તો એમાં એટલી બધી ઘાટી હતી ને, બહુ મજા આવી ગઈ. એટલે અમારા તરફથી આ હોટલ રેકોમેન્ડ છે. અને અહીંયાથી નીકળો તો આ હોટલ ઉપર ઊભા રહી શકો છો. અને એ તારાપુર તરફ જતા હોય ને તો તારાપુર પહેલાં 5 કિલોમીટર પહેલાં આવે. પહેલાં દર્શન હોટલ આવશે, પછી બ્રિજ આવશે. બ્રિજથી તરત જ છે અને મોટો બોર્ડ પણ લાગેલો છે. તો આ રોડ ઉપર નીકળો તો આ હોટલને કન્સિડર કરવા જેવી ખરી. અમે જમીન નીકળી ગયા છીએ. તારાપુરવાળા રોડ ઉપર ચડી ગયા છીએ અને હવે તારાપુર અહીંથી 5 થી 7 કિલોમીટર છે. જમવાની મજા આવી ગઈ. બહુ જૂની અને જાણીતી હોટલ છે ગિરનાર કાઠિયાવાડી, તો કન્સિડર કરવા જેવી ખરી. અમે તમને રેકોમેન્ડ કરીએ છીએ. તો
અત્યારે 2:20 થઈ છે, લગભગ 8:30 પહોંચવાનો ટાઈમ બતાવે છે. દોસ્તો, તારાપુર આવી ગયું એટલે પેલી હોટલથી તારાપુર દૂર નથી, 5 મિનિટે ના થઈને તારાપુર આવી ગયું. અને પેલા તારાપુર બહુ સ્ટોપ કરતા, પણ બીજી જગ્યાએ હોટલો સારી બની ગઈ એટલે બીજી જગ્યાએ સ્ટોપ કરીએ છીએ. હમણાં તારાપુરની ચોકડી આવશે. સામે મંદિર ને એવું દેખાય છે તારાપુર નગરનું. આ રોડ ઉપર ઘણા બધા સિટી આવે છે, પણ મોટા મોટા સિટી નહીં. ભરૂચ જેટલા મોટા સિટી નહીં, નાના નાના સિટી આવે છે. તારાપુર ચોકડી સામે દેખાય. ગૂગલ માતા બી બોલી ગયા કે તારાપુર ચોકડીથી એક્ઝિટ લેવાનો જ સીધે સીધો. ખાસું મોટું સર્કલ છે ને મસ્ત સર્કલ છે. મૂર્તિઓ ને એવું બધું મસ્ત મૂકેલું છે. પણ અહીંયા છે ને 3-4 રસ્તા ભેગા થાય ને એટલે ટ્રાફિકમાં ધ્યાન રાખવું પડે એવું છે. ચાલો આપણે તારાપુર ચોકડી પાસ કરી દીધી છે. આ રોડનો બીજો ટોલ ગેટ આવ્યો છે. આગળ એક વર્ષ જ આગળ હતો, પણ આપણે ટોલ ભરવાનો છે નહીં. ગુજરાતમાં નાની ગાડીઓને ટોલ ભરવાનો છે થતો નથી, એટલે વાંધો નથી. આપણે સાંગોપાંગ નીકળી જશું. દોસ્તો, હમણાં વટામણ ચોકડી વટાવી છે અને આગળ વધ્યા છીએ. હવે બગોદરા અહીંથી બહુ છેટું નથી જાજુ. આજુબાજુ ઇન્ડસ્ટ્રી થોડી દેખાય છે, કારણ કે આ પેલું ધોલેરાની સાઈટો આવી ગઈ ને. ધોલેરા છે જે બનાવ્યું છે ગવર્મેન્ટે, એટલે થોડી ફેક્ટરીઓ દેખાય છે અને થોડી ખેતરોમાં ગ્રીનરી દેખાય છે. તમને કદાચ પાછળ મારી આ બાજુ જમણી બાજુ દેખાતું હશે. અને બહારના ટેમ્પરેચરની વાત કરું તો બહાર 28 ડિગ્રી ટેમ્પરેચર છે અને મેં ગાડીનું ટેમ્પરેચર પણ 28 ડિગ્રી સેટ કરેલું છે, છતાં થોડી ઠંડક લાગે છે. અને આ રોડ ઉપર સ્પીડ લિમિટ દોસ્તો 80 કિલોમીટર/અવરની છે. અમે 90 જઈએ છીએ, ખોટું છે. પણ એ રોડ જ એવો છે ને કે 80 તમે મેન્ટેન જ ના કરી શકો. જુઓ કેટલો મસ્ત રોડ છે. આખો રોડ જ એવો મસ્ત છે કે ગવર્નરમાં બેહો એટલે એક્સિલેટર ઉપર પગ મુકાય જ જાય. સામે જે બ્રિજ દેખાય એ અમદાવાદ રાજકોટ હાઈવેનો છે. અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી અને આપણે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પકડવાનો છે. દોસ્તો, હાઈવેમાં કન્ફ્યુઝ છે, આ નેશનલ છે કે સ્ટેટ છે ખબર નહીં, કારણ કે અહીંયા છે ને ટોલ લાગતો નથી. નાના વેહિકલને ટોલ લાગતો નથી આ રોડ ઉપર. એટલે સ્ટેટ હાઈવે જ હશે, ખબર નહીં પછી નેશનલમાં કન્વર્ટ કરવાના હતા હાઈવેને. જોઈએ હવે આગળ ટોલ લાગતો હશે તો નેશનલમાં કન્વર્ટ થઈ ગયો હશે. જો અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે, તરત જ સીધું બગોદરા ગામ આવશે. આ બગોદરામાં પણ પેલા બહુ વર્લ્ડ કરતા હતા અને લોકો હજી પણ ઊભે છે, પણ હવે શું છે કે ઓવરબ્રિજ થઈ ગયો છે એટલે સીધા લોકો નીકળી જાય છે. તમને બગોદરામાં આજુબાજુ ઘણી હોટલો જોવા મળશે, એટલે તમે અહીંયા હોલ્ડ કરી શકો છો. અને અહીંયા એક ભજીયાવાળા ફેમસ છે. કોણ છે નિમી ભજીયાવાળા? ગાંઠિયા રથ, ગાંઠિયા હા, ભજીયાવાળા નહીં, સોરી, કાઠિયાવાડી વણેલા ગાંઠિયા, એટલે ગાંઠિયા રથ ફેમસ છે એનો. મિત્રો, રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચડી ગયા છીએ. આ રોડ પણ 6 લેન છે. આ રોડ હજી થોડો અંડર કન્સ્ટ્રક્શન છે, એટલે તમને પટ્ટા ને એવું પડેલું નહીં જોવા મળે. અને વર્ષો થયા બનતો હતો અને હવે બનવાનું લગભગ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. તો આ રોડ ઉપર થોડોક ટ્રાફિક વધારે છે. આપણે કમ્પેરિઝન કરીએ તો ધીરે રોડ ઉપર ટ્રાફિક વધતો ગયો છે. પહેલાં એક્સપ્રેસ હાઈવે ઉપર ઓછો હતો, તારાપુરવાળા રોડ ઉપર એના કરતાં વધારે હતો, અને અહીંયા એના કરતાં પણ વધારે છે. એટલે ધીરે આપણે ટ્રાફિક
વધારે મળ્યો છે અને આપણે આપણા મનને ટેવાતું કર્યું છે રોડ, એવું કહેવાય. આ વર્ષો જૂનો બ્રિજ છે. બેઠો પુલ કહેતા હતા ને પહેલાના જમાનામાં, બેઠો પુલ છે આ. અને કન્ડિશન ઉપરથી એવું લાગે છે કે બહુ જૂનો બ્રિજ છે આ. અને બાજુમાં નવો બ્રિજ બને છે. તો દોસ્તો જુઓ સામે અહીંયા ટોલ બને છે. હવે ટોલ અહીંયા છે કે નહીં ખબર નથી, હવે જઈને ખબર પડશે. આ પહેલો ટોલ આ રોડ ઉપરનો છે, લગભગ ટોલ બંધ છે. એટલે અહીંયા ઢગલા કરીને મૂકેલા છે એટલે લગભગ ટોલ બંધ છે. પટ્ટીઓ મારેલી છે આઇસોલેશનની, એટલે લગભગ ટોલ બંધ છે. સાઈડમાંથી જવાનું છે દોસ્તો, એટલે આ ટોલ બંધ છે, ચાલુ નથી થયો. રોડ પૂરેપૂરો કમ્પ્લીટ થયો નથી ને એટલે ટોલ નહીં લેતા હોય. અને આ ટોલ બન્યા પછી મને એવું લાગે છે કે આપણા માટે બી, નાના વ્હીકલો માટે, કાર માટે બી ટોલ હશે જ. લીંબડી આવી ગયું છે, લીંબડી સિટી ચાલુ થયું છે. અને લીંબડી સિટીમાં છે ને આવા કટનું ધ્યાન રાખજો. એમને લોકોએ કટ કરી નાખ્યા છે, એમાંથી કટમાંથી ગમે તે વાહનો આવજા થાય છે. એટલે આ રોડ ઉપર નીકળો ત્યારે આવા કટનું ધ્યાન રાખજો, કારણ કે કટ ઓફિશિયલ નથી ને એટલે સીધો કોઈ નીકળે એટલે ખબર જ નથી પડતી. તો લીંબડી ચાલુ થયું છે. લીંબડી પણ બાયપાસ થઈ ગયું છે. પેલા લીંબડીની વચ્ચેથી જતા હવે બ્રિજ થઈ ગયો છે. બ્રિજ ઉપરથી જવાનું છે. અને જમણી બાજુ ફેમસ અહીંની હોટલ જમુના. આ હાઈવે નો પહેલો ફૂડ મોલ, પહેલો જે ફૂડ મોલ ખોલ્યો હતો ને આવી ગયો છે HFM. અને અમે નીચે ઉતરી ગયા છીએ બ્રિજની. અને આ બ્રિજ છે ને 2 લેન છે એટલે થોડોક ટ્રાફિક દેખાય છે. જુઓ પતંગ, પેલા છોકરાની પતંગ ઉડી ગઈ. રોડ ઉપર પતંગો થઈ ગઈ. જો આ HFM ફૂડ મોલ, અહીંયા બી જૂનું જાણીતું સારું એવું છે. અને અહીંયા બી તમને બધી બ્રાન્ડના આઉટલેટ મળી જશે. આપણે ફરી ક્યારેક કોઈ વાર અહીંયા ઊભા રહીશું. અત્યારે સીધા જઈએ. મોટે ભાગે અમે અહીંયા ઊભા રહેતા હોઈએ છીએ. ભરૂચથી રાજકોટ જતા હોઈએ છીએ ને ત્યારે એક જ સ્ટોપ કરીએ અહીંયા. પણ આ વખતે આગળ સ્ટોપ થઈ ગયો છે જમવાનો, એટલે હવે અહીંયા ઊભા નથી રહેતા. દોસ્તો જુઓ, અત્યારે 3:45નો સમય થયો છે અને બારે 29 ડિગ્રી ટેમ્પરેચર છે. અને નીમી બાજુમાં સૂઈ ગઈ છે અને હું ગાડી ડ્રાઈવ કરું છું. અને ટ્રાફિક મેં તમને આગળ કીધું ને એ પ્રમાણે છે, પણ વાંધો નથી આવતો. ધીરે ધીરે બંને સફર કાપીએ છીએ. અત્યારે હું એકલો જ સફર કાપું એવું કહેવાય. નીમીને સૂઈ ગઈ છે, એને સૂવા દઈએ. દોસ્તો જુઓ તમારા સ્ક્રીનમાં ચોટીલા સિટી આવ્યું છે, ચોટીલા નગર આવ્યું છે. સામે ચોટીલા દેખાય છે. અને અહીંયા બ્રિજ નથી એટલે ટ્રાફિક મળશે ચોટીલાનો. અને અહીંયા જમવાના ઘણા બધા ઓપ્શન છે, એટલે તમે અહીંથી નીકળો તો અહીંયા તમે જમી શકો છો. બહુ બધી હોટલો છે અને રહેવા માટેના ગેસ્ટ હાઉસ પણ છે. દોસ્તો જુઓ, આ હોટલમાં અમે ઊભા રહ્યા હતા ચા પીવા માટે, ખાલી 10 મિનિટનો બ્રેક માટે. અને મસ્ત ચા છે, દ્વારકાધીશ ચા સ્ટોલ, દ્વારકાધીશ શુદ્ધ કાઠિયાવાડી. અને મેં એમને પૂછેલું ને તો કે અમે અમારું પોતાની ઘરની ભેંસની દૂધ વાપરીએ છીએ અને 2 કિલોમીટર દૂર અમારો પોતાનો પેલો તબેલો છે. અને દોસ્તો જો આ રોડ છે, અહીંયા ઊભા રહ્યા હતા અને આમથી આવ્યા હતા અને આમ જવાના છીએ. તો હું આ જગ્યા રેકમેન્ડ કરું છું, આ જગ્યાએ ઊભું રહેવાય. અને મસ્ત ચા છે, દાંતમાં ચોંટી ગઈ એવી ચા છે.
મોરબી જવાનો ફાટો આવ્યો છે. જમણી બાજુ જો બ્રિજ દેખાય ને ત્યાંથી જમણી બાજુ મોરબી બાજુ જવાય. આમ યુટર્ન લઈને આવવાનું વાંકાનેર મોરબી, અને આપણે જવાનું છે સીધું. અને આપણે જવાનું સીધું જો આ બ્રિજથી આપણે સીધે સીધા જઈએ છીએ. અને અહીંથી જાવ ને આ ગાડીથી જ્યાંથી રસ્તો જાય ને ત્યાંથી મોરબી અને વાંકાનેર બાજુ જવાય. આ બધી ગાડીઓ પડેલી છે ને રાજકોટનું નવું એરપોર્ટ છે ડાબી બાજુ, એનો ટ્રાફિક છે. નવું એરપોર્ટ ઇન્ટરનેશનલ બન્યું છે ડાબી બાજુ છે. અને ધીરે ધીરે અંધારું થતું જાય છે. અત્યારે 5 વાગવામાં 5 ખમ છે, એટલે કે 4:55 થઈ છે. અને અહીંથી હવે રાજકોટ 30 કિલોમીટર જેવું છે. મિત્રો, આપણે રાજકોટ અમદાવાદ હાઈવે છોડી રહ્યા છીએ અને અત્યારે રિંગ રોડ ઉપર, સેકન્ડ રિંગ રોડ ઉપર એટલે કે રાજકોટ બાયપાસ ઉપર ચડી રહ્યા છીએ. મિત્રો, જો સામે જે દેખાય છે ને એ અમદાવાદ રાજકોટનો મેન હાઈવે છે અને એમાં એ હાઈવે ઉપરથી ડાબી બાજુ અમે વળી ગયા છીએ. અહીંયા અમારી કાર છે, ઊભા છીએ, થોડો ગ્લાસ સાફ કર્યો, બાયો બ્રેક લીધો અને આ બાજુ જવાનું છે. આ બાજુ બાયપાસ ઉપર જઈ અને રાજકોટ જુનાગઢ હાઈવેને ટચ થવાનું છે. તો ચાલો સફર ચાલુ કરીએ. અને આજે આ બ્લોગમાં છે ને ડિસ્ટર્બન્સ વધારે આવશે સાઉન્ડનો, કારણ કે હું પેલું કોલર માઇક પહેરતા ભૂલી ગયો છું. દોસ્તો, આ રોડ નાનો છે પણ સિનિક છે. બે બાજુ ખેતરની બ્યુટી જુઓ. આમ શિયાળુ પાક વાવેલા હોય ને એવું લીલુંછમ છે. અમુક જગ્યાએ કપાસ ઉગેલા છે. જો બાજુમાં કપાસ, અહીંયા જુઓ પાછું ચોકડી આવી ને તો બમ્પ આવ્યા છે. એટલે આ રોડ ઉપર ખાસ રાતે એમાં ખાસ, કારણ કે બમ્પ ઉપરના નિશાનો છે ને નથી, નીકળી ગયા છે, એટલે તમને દેખાશે નહીં. રાતે આ રોડ ઉપર આવો તો ખાસ બમ્પનું ધ્યાન રાખજો દોસ્તો. જુઓ દોસ્તો, સામેનું દ્રશ્ય કેવું સરસ લાગે છે. બે પહાડને કોતરી અને રોડ બનાવ્યો છે અને આપણી નજરની સામે સૂર્ય આથમી રહ્યો છે. સૂર્ય ઢંકાઈ ગયો, સૂર્ય દેવતા પાછા ઢંકાઈ ગયા. જુઓ દોસ્તો, રાજકોટ બાયપાસ પૂરો થઈ ગયો છે અને સામે જે રસ્તો દેખાય ને, કદાચ આની અંદર ડાર્ક દેખાવા માંડ્યું છે, દેખાય કે નહીં ખબર નહીં. હવે અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે રાજકોટ પોરબંદર વાળા હાઈવે ઉપર, અને આપણે જેતપુર સુધી હાઈવે પકડવાનો છે. જેતપુર હાઈવે છોડી દેશું. પેલો ટ્રક વળે છે ને એ બાજુ આપણે વળવાનું છે ડાબી બાજુ. અને આ રોડ ઉપર ટ્રાફિક ફૂલ હશે આ ટાઈમે, કારણ કે આગળ સાપર જીઆઈડીસી આવે છે ને. દોસ્તો, આપણે રાજકોટ પોરબંદર વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ અને આ નેશનલ હાઈવે છે. અહીંયા આપણે ટોલ લાગશે. હાઈવે જૂનો છે અને હાઈવે ડિસ્ટર્બ છે. જેતપુર સુધી 6 લેન થાય છે એવું સાંભળેલું છે. તો જોઈએ કેવો ડિસ્ટર્બ છે. આ રીતે ડિસ્ટર્બ છે રોડ. આ સાઈડમાં રોડનું કામ ચાલે છે અને સિંગલ પટ્ટી ચાલુ છે ખાલી, અને તમે ઓવરટેક પણ કરી ના શકો. ઓવરટેક માટે કોઈ જગ્યા જ નથી. એટલે જે મેસેજ મળ્યા હતા કે આ રોડ ડિસ્ટર્બ છે, એટલે મેસેજ સાચા છે અને 6 લેનનું કામ ચાલે છે. દોસ્તો જુઓ, રોડ ખરેખર ડિસ્ટર્બ છે અને આગળ સિંગલ લેન જ છે. 2 વ્હીલર વાળા ઓવરટેક કરી શકે છે, 4 વ્હીલર વાળા કરી શકે નહીં. અને આ છે ને સાપર વેરાવળ જીઆઈડીસી છે બે બાજુ, અને ખાસી મોટી જીઆઈડીસી છે. એનો ટ્રાફિક આગળ તમે જોયો, બહુ સખત ટ્રાફિક હતો. તો દોસ્તો, ગોંડલ બાયપાસ રોડ ઉપર આવી ગયા છીએ. આ વખતે બધું ડાબી બાજુ જ આવ્યું છે. ડાબી બાજુ
ગોંડલ સિટીનો રસ્તો ચાલુ થઈ ગયો છે. ગોંડલ સિટી ચાલુ થઈ ગયું અને અમે અત્યારે ગોંડલ બાયપાસ રોડ ઉપર છીએ અને રોડ દોસ્તો ભયંકર ડિસ્ટર્બ છે. લગભગ રાજકોટથી અહીંયા સુધી 40, 20, 30 એટલી જ સ્પીડે અમે આવ્યા છીએ. એનાથી સ્પીડ વધતી જ નથી. અને બીજું આ રોડ ઉપર ટુ વ્હીલર બહુ છે એટલે ટુ વ્હીલરનું ખાસ ધ્યાન રાખવાનું. મિત્રો જેતપુર પહોંચી ગયા છીએ અને જેતપુરમાં પેટ્રોલ ભરાયું છે ગાડીમાં. જો બહાર છે દેખાય ને એ BPCLના કોકો પંપમાં. અને અહીંયા ટોયલેટ ને બધું સારું છે, અલગ અલગ છે ને સાફ સુથરું છે. તો અહીંયા પેટ્રોલ ભરાવા જેવું ખરું. ત્યાંથી 2200 રૂપિયાનું પેટ્રોલ ભરાવી નીકળો તો અને અહીંયા હજી 4 કાપા હતા પણ મેં ભરાઈ દીધું છે. આગળ કંઈ નક્કી નહીં. અહીંયા લગભગ 2300નું આવ્યું એટલે એવરેજ અત્યારે MIDમાં 18.6ની બતાવે છે એટલે એવરેજ 18ની તો હશે જ. સારી એવરેજ કહેવાય. તો ચાલો અહીંથી નીકળીએ અને ગૂગલ 8 વાગ્યાનો પહોંચવાનો ટાઈમ બતાવતું હતું. હવે જોઈએ જેટલું અહીંયા વધ્યું એટલું. જુઓ દોસ્તો, જુનાગઢ બાયપાસ ઉપર છીએ અને ઝાંઝરા ચોકડી આવે છે. ઝાંઝરા ચોકડીની રાતનો નજારો જુઓ, કેટલો ટ્રાફિક છે અને કેટલું જીવંત વાતાવરણ છે. બે બાજુ પાર્કિંગ અને લોકોનું અવર જવર ખાસી એવી છે અને બહાર ઠંડી હોય એવું લાગે છે. જો ઓઢી લોકો આવે છે અને આ છે ને મિત્રો હબ થઈ ગયું છે મેડિકલનું. અહીંયા દવાખાના બધા જ પ્રકારના તમને મળી જાય. અને હવે અહીંથી આપણે 300 મીટરથી ડાબી બાજુ વળવાનું છે અને હવે સીધા હવે ઘરે જઈને મળીએ આપણે.